અમે અમારા વાસણ સિવાય બીજા વાસણમાં જમતા નથી. ત્યારે રામદેવજી બાપાએ રણુજાથી હાથ લંબાવ્યા છે. મક્કા મદીનાથી એમના વાસણો જે રોજ જે વાસણમાં જમતા એ વાસણ લાવી એમની મોર મૂકી દીધા. જુઓ પીરો, આ વાસણ તમે રોજ જમો એ વાસણ છે. પછી બધા પીરો રામદેવજીને શું કહે છે? અમે હિન્દુના હાથની રસોઈ જમતા નથી. તમે હિન્દુના હાથની બનાવેલી રસોઈ તમે ન જમતા હોય તો તમારા મનમાં ફાવે માગી લો. તમે વિચાર કરજો પીરો, તમારા જે મનમાં ફાવે એ માગી લો. એક લાખ ને 80,000 વાલિયા ફકીરો બેઠા છે. હવ ને જે ઈચ્છા પડે છે એ માગે છે. તેથી અલખ જોડી ખલક ખજાનો પીરે શિર ધર્યો. પીર પીરસણિયા બિના અલખ જોડી ને ખલક ખજાનો ભગવાને રામદેવ પીરે શિર ધર્યો. તેથી હિન્દવા પીરે અનેક રૂપ ધારણ કર્યા. મનમાં જ્યાં સંકલ્પ કરે ત્યાં એની થાળીમાં હાજર. અલખ જોડીને ખલક ખજાનો પીરે શિર બન્યો. અલખ જોડી અને ખલક ખજાનો પીરે શિર ધર્યો અને પીર બન્યા. પીર આ પીર બધાય પીરો રામદેવજી બાપાના ચરણમાં માફી માગે છે. સચ્ચા પીર, હિન્દવા પીર, હિન્દવા પીર તમને જગતમાં કોઈ નહીં હરાવી શકે. અમુક અમુક પીરો તો ભાગવા બીજા. બીકના માર્યા હમણાં આ હું કરી નાખશે. મક્કા મદીનાથી જે 5 પીરો આવ્યા છે રામદેવજી બાપાને કહે છે હવે અમારે પાછું મક્કા મદીના જવું છે. તો એ વખતે વાહનો તો હતા ને. રામદેવ પીર અમે જલ્દી મક્કા મદીના પહોંચી જાય એવી કાઈ તમે અમને વ્યવસ્થા કરી આપો. રામદેવજી બાપા પાસે પીરોને વળાવવા માટે જાય છે. ભગવાને જે 5 પીપળી રોપી અહીંયા આવ્યા છે. એ પીપળીમાંથી ભગવાને એક ડાળી તોડી
આ ડાળી માથે તમે પાસે પીર બેસી જાઓ જ્યારે તમે મક્કા મદીના પહોંચી જાઓ એટલે મારું નામ લઈને આ ડાળીને તમે પાછી વાળી દેજો પાછી મોકલી દેજો પાસે પીરો डाली ऊपर बेसी गया पुष्प विमान जेम आकाश मार्गे डाली उड़वा लागी पासे पीरो मक्का मदीना पहुंची गया चालो बधाई साथे मळी आ डाली ने पासी मोकली दी ओम अल्लाह ओ विस्मल्ला डाली रणुजा पासी पहुंची जाती है खूब मेहनत करी डाली उड़ी नहीं बधाए साथे मળી रामदेव जी नी जय बोलो बधाए पीरो ये मक्का मदीना बधाए पीरो ये मक्का मदीना में एक साथी रामदेव जी बापा नी जय बोले छे डाली आकाश मार्गे उड़वा लागी जे पीपली थी डाली तोड़ी थी पीपली आवी डाली पासी चोटी आ पीरनी पीराय एमा मक्का मदीना थी जे 5 पीरो आव्या था एमा एके पथरा जम्मा मा पथरा मांग्या था मुझे पथरा चाहिए कोई અહીંથી અજ પટવા માટે મક્કા મદીના જાય એને તમે પૂછજો કે મક્કા મદીના એક કબર છે ઈ કબરને બધાય પથરા કેમ મારે છે આને પથરા मक्का मदीना अज पटवा माटे जाए जो ई कबर ने पथरा न मारे तो ई अज पटवा माटे जाए ई कबर ने जो पथरा न मारे तो एनी अज भोग एने पथरा मांग्या था खा हजी पथरा આવી રીતે સમય વીતતો જાય છે પીરની પીરાયનો કોઈ પાર નથી દલો નામનો વાણિયો એને કાંઈ સંતાન નહીં એને બાધા રાખી કે હે રણુજાવાળા રામદેવ પીર તમે મારા ઘરે પુત્રનો પારણો બંધાવશો તો હાલી અમે રણુજા તમારી જાત્રાએ આવશું ભગવાને એના ઉપર દયા કરી પ્રભુની કૃપા થઈ શેઠના ઘરે પુત્રનો જન્મ થયો આ વાતની શેઠાણીને ખબર નથી દીકરો 5 વર્ષનો થઈ ગયો શેઠાણી તમને કાંઈ ખબર છે કે ના આપણે કાંઈ સંતાન નતું ત્યારે મેં રામદેવજી બાપાની બાધા રાખી મારા ઘરે પુત્રનો પારણો બંધાશે તો હાલી અમે તમારી જાત્રાએ આવીશું તો આપણો દીકરો 5 વર્ષનો થઈ ગયો છે તો આપણે જાત્રા કરવા જાવું છે સામગ્રી બધી તૈયાર કરો સામગ્રીની તૈયારી કરી શેઠ શેઠાણી એનો બાબલો
રણુજા રામાપીરની જાત્રા કરવા માટે નીકળે છે. જંગલમાં એક ભીલ રહે છે. હું વનબગડાનો વાસીલાલ, ભીલ મારું નામ. વનબગડાનો વાસીલાલ, ભીલ મારું નામ. ચાલો મારા બંધુ મારા, ચાલો મારા બંધુ મારા, લૂંટ કરવાને જાવી, લૂંટ કરવાને જાવી, લૂંટી માર ખાઈ. વનબગડાનો વાસીલાલ, ભીલ મારું નામ. વનબગડાનો વાસીલાલ, ભીલ મારું નામ. સ્વામિનાથ, તમે ઘેરે બાળ બચ્ચાનું ધ્યાન રાખો. ઘેરે લાકડા નથી, હું જંગલમાં જઈ લાકડા વીણીને આવું, પછી તમે શિકાર કરવા જાઓ. ભીલડી જંગલમાં લાકડા વીણવા જઈશ. ભીલ ઘેરે હૂતો જ. શેઠ શેઠાણી એનો બાબલો એ જંગલમાંથી નીકળે છે. શ્રી રામ જય રામ, જય જય રામ. રઘુપતિ રાઘવ રાજા રામ, રઘુપતિ રાઘવ રાજા રામ. પતિત પાવન સીતારામ. सीताराम सीताराम भज प्यारे, सीताराम सीताराम भज प्यारे. नहीं जन्म वार नहीं जन्म वार. श्री राम जय राम, जय जय राम. रघुपति राघव राजा राम. पतित पावन सीताराम, पतित पावन सीताराम. આવી રીતે શેઠ શેઠાણી એનો બાબલો પ્રભુની ધૂનો ગાતા ગાતા વનબગડામાં ચાલ્યા જાય છે. આ ભીલડી ભાળી ગઈ. શેઠ, તમે કઈ બાજુ જાઓ છો? તારે શું કામ છે? મારે તમારી હારે આવવું છે. શેઠાણી શેઠને કહેશે, આને લઈ લ્યો ને મારે હંગાત થાય ને. શેઠાણી, તમને ખબર ન પડે, આ જંગલ છે. આ જંગલમાં આવા કેટલાય રખડતા હોય, આમનો ભરોસો ન કરાય. ભીલડી શેઠને પૂછે છે, તમે ઈ તો મને કહો, તમે કઈ બાજુ જાઓ છો? એમે રામાપીરની જાત્રાએ જ આવી છે. રામાપીરની જાત્રાએ મારે પણ રામાપીરની જાત્રાએ આવવું છે.
मन लेता जाओ ने सेठाणी सेठ ने कैसे बेचारी ने लई लो ने हारे मारे हंगात थाय ने सेठ पीलड़ी ने कैसे तारा दरहण तो जो કેટલાય દીથી નાય નથી લાગતી ભૂંડી ગંધાસ આખી ઉભી રહે કે હું તમારી લઈ મારા બાબલાને તારે નથી તેડવો તારાને તેડજે શેઠ આમ શું કામ કરો છો मारे रामापीर नी यात्रा करवा से ले जाओ ने वળી पण आवा दरहण लઈને તું આવી છે મારી હારે પણ હું ઘેરે જઈ થોડા કપડા લઈ આવું નાય ધોઈને તૈયાર થઈને આવું તમે સામે વડલો છે ને એ વડલા હેઠે થોડી વાર બેહો सेठ सेठाणी एनो बाबलो वडलाना साये बैठा छे बिलड़ी आवी घेरे बिल हूतो से अन जगाड़े छे तो सोना सोची लाल ત્રણ ત્રણ દિવસથી છોકરાને ઘેરે ખાવા અનાજ નથી મળ્યું અને તું બચારી કહેશ કે મને સોને મટાવો ત્રણ દિવસથી જંગલમાંથી वेलना पांदड़ा लावीन बाफीन खवारी तू बचारी कैस के मने सोने मटाओ स्वामीनाथ तमे मारी बात केम सांभळता नथी जंगल में एक वाणियो एनी पत्नी वाणिया ई रामापीर नी यात्रा जाय छे एनी पाहे खूब धन माल छे एने लूटीन आवो पछी मने सोने मढावो नकर क्या काई फेरे छे हाल मने बताय क्या से वाणियो बिलड़ी भील ने लઈને जंगल में आवी सेठ सेठाणी ने कैसे ओली जई ने घणी वार लागी हजी नो आवी कदाच आवशे तो आपणी हारे थई जाशे आपणे धीमे धीमे हाली निकळवी सेठ ने हाली निकळ्याशे श्री राम जय राम जय जय राम रघुपति राघव राजा राम रघुपति राघव राजा राम पतित पावन गला में तुलसी कट मीरा गला में तुलसी कट मीरा सब बोलो भाई सीताराम
सब बोलो भाई तारा। भीलड़ी कैसे जो वाणी हो जाए सेठाणी हूँ तन कहतो तो ने आमनो भरोसो न कराय जो इन दोहार में नहीं बिला ए भीलड़ी केम हाँ बढ़ती नहीं तू घरे जा बाल बच्चा नु ध्यान राखजे उभो रे मानता बाता पूरी कर माल आदर कर सेठ बापा थोड़ो जाजो लई तारी पाहे रहवा दे मारी बात पूरी થઈ सेठ ने समझायो भी मान्यो आस्ताना दिकरा केवाय आमने जीवता नो मिला जंगल तलाना जाट मस्तक भील बदमान रवाना थी मस्त जुदू आजकल हमारा नाथ में रोज सेवा मारी न खोवाया ने मार ओ
रनु जाना हुकम करो तो पीर यात्रा थाय माथेलो करो ने मरारा पर थार थारो हेलो सा जंगल में दाता मारी दातरा लुटाए मारी गरज साबो भगवान ई जंगल में वाणिया ने सजीवन करो सेठ रामदेव जी बापा ने शू कहे प्रभु जो तमे मारी वारे न आया हो तो मारी जात्रा मारी मानता प्रभु आईना पूरी थी शेठ जा मारा भक्तो मने समरता होय त्या मारी हाजरी तमे
રણુજાના પંથે ચાલતા થઈ જાય. ચોરો પાસેથી માલ લઈ હું તમારી પાછળ આવું. શેઠ નહીં હાલી નીકળ્યા છે. રામદેવજી બાપા સોરની વાહે જાય છે. ચોરંટાને હું ઠાર મારીશ તો જગતને કેમ ખબર પડશે કે આ રામદેવનો સોર હતો. દુનિયામાં કેમ ખબર પડશે કે આ રામદેવનો સોર હતો. આને આંખે આંધળો કરું, દિલે કાળો કોટ કાઢું, જગત આખામાં ભટકા કરે, જગત આખાને જાણ થાય કે આ રામદેવનો સોર હતો. ભીલને દિલે કાળો કોટ નીકળ્યો છે, દિલે કાળી બળતરા ઉપરી છે. આંખે નહીં દેખતા, કાને નહીં સાંભળતા, અત્યારે મારે કેવા મારા હાલ થયા છે. लेकिन कानून किसी को छोड़ेगा, लेकिन कुदरत किसी को नहीं छोड़ेगी. लेकिन मैंने जैसा कर्म किया ऐसा कर्म मत करना, नकर मारा हाल किया एवा हाल थाय खरा. रामदेवजी बापा बधो माल लई रणुजा आवी पहुंचा. शेठ ने रणुजा आवी पहुंचा. शेठ ल्यो आ बधो तमारो, तमारी मानता आया परिपूर्ण. प्रभु हवे अमारे पासो अमारा गाम नथी जाव, रणुजा में रहવું છે અને તમારી ભક્તિ. શેઠ ખુશીથી રહો, ભક્તિ. એ રણુજા માં દલુ શેઠ પછી ભેખ પહેરી લેશે.
રણુજામાં રહેશે, ભગવાનની ભક્તિ કરે છે. દલો શેઠના વશના જે વાણિયા છે એને આયા પાછળ સોટલી હોય, ડોકીમાં સોટલી હોય. જ્યારે ધડ માથું જોડ્યું ત્યારે વાળ અંદર રહી ગયા હતા. ત્યારે રામદેવજી બાપાએ કીધું, વાહે સોટલી ઈ વાણિયા દલો નામના શેઠના વંશના હશે. આવી રીતે સમય વીતવા લાગ્યો. ઓલા શેઠ સિંગ ડાળિયા વેચતા થઈ ગયા. એને ભગવાન ગામો ગામ સિંગ ડાળિયા વેચે છે. ઘરનું ગુજરાન ચલાવે છે. રામદેવજી બાપા શેઠ ને મળે છે. શેઠ રસ્તે હાલ્યા જતા હતા. રામદેવજી બાપા શેઠ ને સામે મળ્યા. શેઠ, તમે આ શેનો ધંધો કરો છો? કે બાપા સિંગ ડાળિયા વેચું છું. એમાં ગુજરાન ચલાવું. શેઠ, એમાં તમારું પૂરું કેમ થશે? બાપા, થાય કે ન થાય, ધંધો તો કરવો. શેઠ, તો તમે એમ કરો, પરદેશમાં ધન કમાવા જાઓ. અરે બાપા, ધન કમાવા તો મારે જાવું છે, પણ મારે 4 બાળકો છે. મારી પત્ની આના ભરણ પોષણ નું શું થાય? શેઠ, તમે એની ચિંતા ના કરો. શેઠ, તમે એની ચિંતા ના કરો. ઈ શેઠ પાછા રણુજામાં રહેતા હતા. બાજુના ગામડામાં રહેતા હતા. ત્યાં પૂરું ન થયું એટલે રણુજામાં રહેવાયા. શેઠ, જે તમારા બાળકોને જોશે એ વસ્તુ મોકલાવશું. તમે પરદેશ ધન કમાવા જાઓ. આ બધું નક્કી થયું. રામદેવજી બાપા શેઠને કહેશે, તમે પરદેશ ધન કમાવા જાઓ છો. ધન કમાઈને તમે જ્યારે પાછા આવો ત્યારે મારા માટે એક હાથે પહેરવા માટે સારામાં સારો બેરફળ લાવો. ભલે બાપા, લેતો શેઠ પરદેશ ધન કમાવા માટે જાય છે. કહેશે કે જોડિયા બંદર થી વાણ દ્વારા પ્રદેશમાં જવા. શેઠ આવ્યા જોડિયા બંદર ના ખાળે. વાણ વાળા વાણ લંગારી બે ભાઈ શેઠ
वाण वाला जगाड़े से जागो ने मारा टीमर भाई हीरो जेठा ने कैसे ए भाई जेठा मारी भाभी बात लेना भी लागे बे एकदम उभा थिया हिल्या के आ क्या भाभी से आ तो कोक बापो से वाणियों से तमर बे नु नाम क्या मारा मोटा भाई से एमनु नाम जेठा था तमारू नाम मारू नाम गगजी भाई हाले दुनिया हमा काठे आवुस भाड़ो મળત શું કામ ના આવ્યું भाड़ो हमा काठे जन जाइस भले ए कांति पाटियो मुट कांति ये पाटियो मुटू सेठ बेहो वाण में सेठ वाण में बैठा ने जेठा भाई हड बांध्यो અને વાણ હંકાર્યું જેઠા ભાઈનું વાણા જેઠા ભાઈનું વાણા सामा पार दारू रे वाह जेठा भाई वाह सेठ खुशी खुशी खाता जाए छे वाह जेठा भाई वाह वाण हमा काठे पोगी गयो सेठ भाई पैसा थता ने सेठ भाड़ो लाओ सेठ के घड़ी हाँ था मरो ने ए जेठा भाई तेम कदी वार्ता तो सांभळी ज न होय ना वार्ता में कोई नहीं था पड़ी वार्ता केवी है सेठ ने थयु हमने कई खबर पड़ती नहीं ए कांति सेठ कैसे ए कांति ओलो ढाबड़ो लाए जेठा भाई तुम बे भाई अचारे शेड़ा थाबड़ी ना थूपी राखो અને આમાં હું વાર્તા ના તમાર સાંભળવાની વાણમાં એવી મજા આવશે વનવગડામાં મોટા ઝાડ ઉપર એક કાગડો શેઠ આમાં નાખો બહુ મજા આવે છે
પૂરી લઈ ઝાડવા પર બેઠેલો શેઠ આમાં નાખો શેઠ નાખો હેઠે શિયાળ ઉભેલી કાગડાના મોઢામાં શિયાળ પૂરી ભાળી ગઈ શિયાળ નહીં થયું કે કાગડાના મોઢામાં પૂરી પડે તો લઈને ભાગી ગયું શિયાળ કાગડાના વખાણ કરવા માંડી કાગડો કે કાક કાક મોઢામાં પૂરી પડી ગઈ શિયાળ લઈને ભાગી ગઈ આમ ભાગી શેઠ ઉપડી ગયા શેઠ આમાં નાખો શેઠ આમાં નાખો શેઠ તો ભાડું દીધા વિના ભાગી ગયા આપણી સિવાય અહીંયા બીજું છે કોણ દીકરો મારો અહીંયા આવવાનો છે શેઠ પ્રદેશમાં પહોંચી ગયા ધંધો શરૂ કર્યો હીરા માણેક લેવેશ નો ધંધો શરૂ કર્યો આ તો ભગવાન એક વર્ષમાં તો શેઠની મોટા મોટા વેપારીઓમાં ગણતરી થવા લાગી લાખો પતિમાં શેઠની ગણતરી થવા લાગી શેઠ ખૂબ ધન શેઠને એમના બાળ બચ્ચા યાદ આવ્યા ખૂબ ધન કમાણો છો હવે મારા વતનમાં આવ્યો છો ભગવાન માટે સારો કિંમતી હીરા રત્ન જડ્યો ભગવાન માટે બેરખો બનાવડાવ્યો શેઠ બધો માલ લઈ દરિયા કિનારે આવ્યા ને ઓલા વાણ લંગારી બે બેઠેલા જો ઓલો વાણિયો આવ્યો હમા પાર આવું ઓલફેર નું ભાડું બાકી છે ખૂબ ધન માલ કમાણો છું હમા કાંઠે જઈ બે ફેર નું ભાડું એક હારે આપી દઈશ એ કાંતિ વાણ ઉરુ લાય માલ બધો વાણમાં ભર હીરા મોતી કિંમતી બધા દાગીના વાણમાં ભર્યા જેઠાભાઈ પાટિયું તો મૂકો એ કાંતિ પાટિયું મૂક શેઠ વાણમાં બેસી ગયા કાંતિ એક પાટિયું મૂક્યું શેઠ વાણમાં બેઠા વાણ મધદરિયે હાકી મૂક્યું શેઠ મનમાં એવા વિચારો કરે છે ખૂબ ધન કમાણો છું પેટીની પેટી ખાશું તોય ખૂટશે નહીં હવે તો રણુદા જેવા ગામડામાં રહેવું પણ નકામું છે મોટા શહેરમાં જઈ મોટા બંગલા બનાવશું મોટા બાગ બગીચા બનાવશું ને મોટા શહેરમાં જઈને હવે રહેશું ભગવાન માટે બેરખો લીધો છે એના રૂપિયા ખૂબ થયા છે ભગવાનને ક્યાં ખબર છે કે શેઠ બેરખો લાવ્યા છે નથી
भगवान ने देवो नहीं। बाण मदरिये हाल्યું જાય છે અને દરિયો તોફાને ચડ્યો। મોટા મોટા દરિયામાં મોજા ઉછળે છે, માણ હારે અથડાય છે। જેઠાભાઈ કાંતિભાઈ શેઠને કહે, શેઠ આજ જે બન્યું ને એવું ક્યારેય બનતું નથી। बाण अमने ऊंधू वળી जाशे, अमे तो आना भोमिया छी, तरीत बाहर निकली जाशो, तमारा बड़बड़िया बोली जाशे, काई मानता करी होय याद करो। ना बापा मैं काई मानता बानता नहीं करी। ए जेठा भाई तमारा इष्ट देव ने याद करो, हमणे हूं मरी नहीं बापा। वाण में पानी भरावा लगी। જ્યારે શેઠ રણુજાથી નીકળ્યા ત્યારે ભગવાને શેઠને કીધું કે જ્યારે તમને કાંઈ સંકટ પડે તો મને યાદ કરજો, હું તમારી વારે આવીશ। શેઠને યાદ આવ્યું, રામા બાપાએ મને કીધું કે જ્યારે તમને સંકટ પડે ત્યારે મને યાદ કરજો। તો લાય રામા બાપાને યાદ કરું। આવી રીતે મત દરિયે શેઠ ભગવાન ને પુકાર કર્યો છે। એ વખતે રામદેવ વિરમદેવ બે ભાઈ સોગઠાબાજીએ રમે છે। રામદેવજી બાપાએ આમ જ્યાં પાસા ફેંક્યા, પાસા पानी वाला हाथ भींजायेलो। विरमदेव रामदेव जी ने कहे, भाई तमारो हाथ केम भींजायो? पासा पर पानी वाला पल्लेला छे। विरमदेव भाई एक सेठ ने प्रदेश धन कमावा मोकल्या था। धन कमाई सेठ आवता था। मददरिये सेठ नो वाण डूबवा लागी। सेठ मने पुकार
શેઠનું વાણ ખેંચીને કાંઠે લાવ્યો એ કારણે મારો હાથ ભીંજાયો છે. શેઠ બધોય માલ ઉતારી ખારવાને 2 વખતનું ભાડું આપ્યું. શેઠ બધો માલ લઈ રણુજા આવી પહોંચ્યા. શેઠને એમ થયું કે હવે ભગવાનને તો મળી આવું. શેઠ ભગવાનને મળવા માટે આવે છે ને રામદેવજી બાપા શેઠને હામા કા શેઠ ધન કમાઈને આવી ગયા ને? હા બાપા, આપની દયાથી આવી ગયા. શેઠ હવે તો તમને એમ થતું હશે ને કે રણુજા જેવા ગામડામાં રહેવું નથી, મોટા શહેરમાં જઈ મોટા બંગલા બનાવશું, બાગ બગીચા બનાવશું. કેમ શેઠ? શેઠ મેં મગાવેલી વસ્તુ મારા માટે લાવ્યા? શેઠ કે બાપા ઈ તો ઉતાવળમાં હું ભૂલી ગઈ. શેઠ કેમ તમે જૂઠું બોલો છો? જ્યારે તમારું વાણ મધદરિયે ડૂબવા લાગ્યું એ વખતે તારીને કાંઠે હું લાવ્યો અને એ વખતે તમારી પાસેથી મેં બેરખો લઈ લીધો હતો. જુઓ શેઠ, મારા હાથે પહેર્યો છે. પ્રભુ મારા અહંકાર ભરેલા મારા વિચારો એનું જ આ બધું કારણ છે. પ્રભુ મને ક્ષમા કરો. પ્રભુ હવે મારે રણુજામાં રહેવું છે, ગરીબોની સેવા કરવી છે. શેઠ જેમ તમે ધન વાપરશો તમારા ઘરે ધનની તાણ નહીં આવે. શેઠ શેઠ લોભ ઈ એક પાપનું મૂળ છે. જેમ તમે ધન વાપરશો એમ તમારા ઘરે ધનની તાણ. શેઠ રણુજામાં રહેશે, ગરીબોની સેવા કરે છે. આવી રીતે સમય વીતવા લાગ્યો. લક્ષ્મીજીનો અવતાર ઉમરકો સોઢા રાજાને ત્યાં થયો, પણ અષ્ટવંકા નેતલદે ઉંમર લાયક થયા. કોઈ રજવાડામાંથી એમનું માગું નથી, કોઈ રાજપૂતો એમનું શ્રીફળ સ્વીકારતા નથી. સોઢા રાજા ઉદાસ બેઠા છે. એમાં એક કવિરાજ આવ્યા. કવિરાજ સોઢા રાજાને શું કહે છે? સોઢા રાય
આપના દરબારમાં હું ઘણી વાર આવું છું, તમે આનંદ કરતા હો છો અને આજ તમે ઉદાસ કેમ છો એનું કારણ મને કહો. કવિરાજ, મારી દીકરી નેતલ દે ઉંમર લાયક થયા છે, કોઈ રજવાડામાંથી એનું માગું આવતું નથી, કોઈ રાજપૂત એમનું શ્રીફળ સ્વીકારતા. એ વાતનો મને દુઃખ છે. કવિરાજ સોઢા રાજાને કહે છે, સોઢા રાજ, ગોર મહારાજને અત્યારે બોલાવો. ગોર મહારાજને શ્રીફળ લઈને પોકરણગઢ અજમલના કુંવર રામદેવ આ શ્રીફળ સ્વીકારશે અને રામદેવ જો આ શ્રીફળ નહીં સ્વીકારે તો લોકો એની હાંસી કરશે. સોઢા રાજા કવિરાજને કહેશે, કવિરાજ ગોર મહારાજને શ્રીફળ લઈને પોકરણગઢ ન મોકલાય. અજમલ રાજાને એમ થશે કે સોઢારાએ અમારી મસ્કરી કરી. નહીં સોઢારાય, શ્રીફળ લઈને મોકલો તો પોકરણગઢ, કાં તો અજમલના કુંવર રામદેવ આ શ્રીફળ સ્વીકારશે અને નહીં સ્વીકારે તો જગતમાં એની હાંસી થશે. ગોર મહારાજને બોલાવ્યા છે. ગોર મહારાજ પધાર્યા છે. મહારાજને પ્રણામ. પ્રણામ ભૂદેવ. બોલો મહારાજ, શું આજ્ઞા છે? તમારે નેતલ દેનું શ્રીફળ લઈ અને પોકરણગઢ જવાનું છે. અજમલના કુંવર રામદેવ સાથે સગપણ કરવા માટે તમારે જવાનું છે. ભલે મહારાજ, જેવી આપની આજ્ઞા. ગોર મહારાજને શ્રીફળ આપ્યું, દક્ષિણા આપી. ગોર મહારાજ ઉમરકોટથી રવાના થયા. પોકરણગઢ આવી પહોંચ્યા. અજમલ રાજા તો પછી ભગવાનની ભક્તિ જ કરતા. ગોર મહારાજ આવી અને માતા મિલન માતાજીને પ્રણામ. પ્રણામ ભૂદેવ. કઈ બાજુથી આવો છો? કઈ બાજુ જવા નીકળ્યા છો? રાજમાતા, હું અહીંયા આવ્યો છું. ઉમરકોટ થી આવ્યો છું. ઉમરકોટના મહારાજ સોઢારાય એમની દીકરીનું માગું લઈને આવ્યો છું. માતાજી, આ શ્રીફળ વધાવ્યું. ગોર મહારાજ, તમારી કાંઈક ભૂલ થતી લાગે છે. નેતલ દેના શરીર ઉપર અનેક ખોટું છે. કોઈ રાજપૂતો એનું શ્રીફળ સ્વીકારતા નથી, તો અમે કેવી રીતે? ત્યારે રામદેવજી બાપા માતાજીને કહે છે, માતાજી, આ
श्रीफल वधावी लो। जो बेटा आपनी आज्ञा हो तो आ श्रीफल वधावी। सारा शुभ सौगड़िए माता मिलन दे श्रीफल वधावे। श्रीफल रामदेव जी बापा ना हाथ में आप्યું છે ને માતાજી એ શ્રીફળ ને વધાવે છે। સોનેરી નાળીઓ જીલો વરમાળા સોનેરી નાળીઓ सारा शुभ सौगड़िए श्रीफल वधावी। माताजी गौर महाराज ने कहे गौर महाराज लग्न ना मुहूर्त गौर महाराज पुस्तक लेने बैठा से पुस्तक ना पाना फेरवे से। माताजी लग्न नो मुहूर्त सात मने सोमवार आवे से तो आथी रूरू शू माताजी भूदेव सात मने सोमवारा लग्न ना मुहूर्त आवता होय तो कंकोत्रू लखी आवे। रामदेव जी बापा माता ने कैसे मां बधे कंकोत्रू लखजो कोई जग्या बाकी न रह जाए। रामदेव जी बापा ना लग्न ने कंकोत्री लखाय छे। गणपति दाता ने नोतरा ओमार घेरे रामा पीर ना लगन वर तुमा वेलाया सोमवार वर तुमा वेलाया वो माताजी बधे कंकोत्री लखाय। बहुत सारू गौर महाराज माताजी गौर महाराज ने सारी दक्षिणा आपी અને વિદાય કર્યા છે। रामदेव जी बापा
माताजी ने कहे माताजी तमे बधे कंकोत्री लखी पण बेन सगुणा ने केम लखी मां? बेटा टूंकी वरदो से पंथ बहु लांबो बेन सगुणा टेमे न पोगे ए माटे बेन ने कंकोत्री माताजी हूँ तमने जारे कहूं बेन सगुणा पिंगलगढ़ की पोखरणगढ़ केम नहीं आई? माताजी हूँ जारे कहूं तारे तमे एम ज कहो छो बेन आज आवशे काल आवशे एम कहता कहता माताजी 20-20 वर्ष बीती गया। माताजी पिंगलगढ़ थी पोखरणगढ़ बेन सगुणा केम नहीं आवता? माताजी एनो काई कारण छे? माताजी जारे हूँ तमने कहूं त्यारे माताजी तमे मने एम ज कहो छो बेन आज आवशे बेन काल आवशे 20-20 वर्षना वाणा वाग्या बेनी बा क्या आज माताजी तमे मने सत्य न कहो तो तमारा कुंवर रामदेव ना स्वागत। बेटा तारे सांभळवू ज छे ने? हाँ माताजी कारण कहो। जारे बेन सगुणा ना लग्न कर्या बेन सगुणा ने जारे विदाय आपा विदाय आपती वक्ते पडियार राजा एवं बोला था। माताजी पडियार राजा शू बोला था? तमारा घरे पुत्रनो पारणो बंधाय के न बंधाय? हवे कोई दिवस सगुणा ने पिंगलगढ़ में तेड़वा आवता नहीं। पडियार राजा आऊ बोला बेटा ए माटे पिंगलगढ़ बेन सगुणा ने तेड़वा नहीं जाता ए माटे कोई जातु आवतु? हाँ माताजी तमे बेन सगुणा ने कंकोत्री नहीं लखी तो बेन ने हूँ मारा जाते बेटा आपने जाते तेड़वा न जाओ। रत्ना रायका ने बोलाओ कंकोत्री लઈને એમને મોકલો कि बेन ने जरूर तेड़ी आवशे। बहुत सारू माताजी रामदेव जी बापा रत्ना रायका ने रात दरबार में बोलावे छे। रामदेव बोलावे रत्ना रामदेव बोलावे रत्नो आवशे। कोनी आवशे रात
આવ્યો આવ્યો એ રામા બાપા ને રામ 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 રત્ના રામ રામ અરે બાપા મેં કોઈનું સીમમાં સાર્યું નથી મેં કોઈની રંજાડ કરી નથી તમે આજ મને રાત દરબારમાં શા માટે રત્ના તારી કોઈ રાવ ફરિયાદ નથી તારા જોગો મારે એક અગત્યનું કામ કહો બાપા એવું તે વળી તમારે મારું શું કામ રત્ના તારે પિંગલગઢ બેન સગુણા અને ભાણાભાઈ ને તેડવા માટે જવાનું બાપા બેની બાનો સાસરું આથી 360 ગૌત પિંગલગઢ નું નામ પડેતા બાપા બલબલાના ગાજ મોકળા થઈ જાય રત્ના કેમ તો ચિંતા કરે તારી પાસે સાંઢું કેટલું બાપા મારી પાસે સાંઢું ઘણી છે એમાં હારામ હારી કેટલીક છે બાપા હારામ હારી મારી પાસે 2 હાંડું છે ઈ કઈ કઈ એક મનવગી અને એક પવન વેગી મનવગી હાંડ ને મનને હાંકવી હોય એટલી હાલે પવન વેગી હાંડ પવન વેગે એમ હા બાપા રત્ના તું ચિંતા ન કર તારી જે મનવગી હાંડ છે એને શણગારી આય તા હું બેની બાને કંકોત્રી લખીને તૈયાર કરી રાખું પિંગલગઢ બેન સગુણા અને ભાણાભાઈ ને તેડવા માટે જવાનું છે લગન લીધા છે એમ હા રત્ના લ્યો તારે હાંડ શણગારી આવો રત્નો રાયકો એની હાંડ શણગારવા માટે ગયો રામદેવજી બાપા બેની બાને કંકોત્રી રાતે